આ તો આપણે તેડકા વેરાના મામાની બીજી વાડી આવી જતા. આપણા હાથમાં હતું નારિયેળ અને અગરબત્તી. માંડવીમાં સકેડી આંકવાની હતી એટલે અગરબત્તી તો વાહવી જ પડે ને નારિયેળ ભાંગવું પડે. જો તમે ખેડૂત હોય ને એટલે તમને આવી બધી તો ખબર જ હોય. જો કે પછી તો પેલા આપણે અગરબત્તી વાહી લીધી, જે કરી લીધું ને પછી તો આપણે નારિયેળ પણ ભાંગી નાખ્યું. નારિયેળ ભાંગે નારિયેળ સવારીને આપણે જે કરી લીધું. પછી કહો ભગવાનનું નામ લઈને ટ્રેક્ટરનો સ્લેપ લાગી ગયો ભાઈ. પછી તો સકેડી થઈ જતી ચાલુ. આ છે આપણા ભક્કા મામા ભારૂટિયા હારવા માટે ખાસ બોલાવ્યા હતા. પછી તો સકેડી ચાલુ થઈ હો ભાઈ. ભરે રાત બોલતું તો બધી. પછી તો આપણું કામ હતું માંડવીના સીબા લેવાનું. પછી તો કામ આપણે નિરીક્ષણ કરતા જાઓ ભરાય એટલે ટ્રેક્ટરમાં નાખ દેવાનું ભરીને બકરિયા. સીબા ભરાય એટલે ટ્રેક્ટરમાં નાખવા માંડીએ. કામ તો કરવું જ પડે હો ભાઈ. કામ કર્યા વગર આપણે ખાવાનું હજમ ન થાય. બકડિયા લેવાની ચાલુ કરી દીધું તો આપણે. પછી તો આપણે સાડી જાજા ટ્રેક્ટરના ઠાઠામાં. આપણે તો માંડવી હરખી કરવા માંડ્યા હતા. પછી કામ આપણે બરોબર ને ઠેકાતા હો એટલે આપણે ટ્રેક્ટરને સામે બેસી ગયા મોબાઈલ લઈને. પછી તો ઘડીક રહે ને માંડવી નીકળી ગઈ ને સકેડી ભાગી ની ઘરે. માંડવી તો થોડીક જ થઈ હતી પણ આપણી રેસીપી બને એટલું તેલ તો થઈ જ જશે. બીજું આપણે શું કામે છે. તો આપણું વિડીયો આયા પૂરું. ને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો, 2-3 જણાને શેર કરી ને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ટેક ટેક.